ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના અસરગ્રસ્તોની પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સરટી હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને તબીબી સેવાઓમાં કોઈ કચાશ ન રહે તે માટે મંત્રીશ્રીએ તબીબી અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશો. મંત્રીશ્રીએ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર અને આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ અસરગ્રસ્ત દર્દીઓ સાથે વાતચીત કરી તેમની આરોગ્યલક્ષી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી તેમજ દર્દીઓને આપવામાં આવી રહેલી તબીબી સારવાર, દવાઓ તથા અન્ય જરૂરી આરોગ્ય સેવાઓ અંગે તબીબી અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કેરવી દેસાઈ સાથે મંત્રીશ્રીએ સારવારની સમગ્ર વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને શ્રીમતી સેજલબેન પંડ્યા, ભાવનગર રેન્જ આઈજી શ્રી આરબી અસારી, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક ડોક્ટર નીતેશ પાંડે, અગ્રણી કુમારભાઈ શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૌશિકભાઈ, માહિતી વિભાગ, અસુલ ન્યૂઝ, પાલીતાણા. ખાસ તો જે ઘટના ભાવનગર તાલુકામાં ખરગડી ગામમાં એક સાથે ભેગા થઈને જે ઘટના બની છે, 8 લોકોના મૃત્યુ થયા છે. સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વતી અને સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ. એના પરિવારજનોની સાથે આવી પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર અને સમાજના તમામ તબક્કાઓ એમની સાથે ઊભા છે. બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે. જેવું ધ્યાનમાં આવ્યું 18 તારીખે તુરત જ પોલીસ ડિપાર્ટમેન્ટે અલગ અલગ લોકોએ જે સેવન કરેલું અને જે દેશી દારૂનું એને તો પહેલા પ્રાયોરિટીમાં તાત્કાલિક ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસ વિભાગે એમને હોસ્પિટલ ખસેડવાનું કામ એ કર્યું. જે લોકોએ સેવન નથી કર્યું અથવા તેની પાસે કંઈ આ પ્રકારની વસ્તુ પડી છે એમને પણ સૂચિત કરવામાં આવે. એસપી, કલેક્ટરશ્રી વગેરે દ્વારા આજની મળ્યા બેઠકની અંદર માનનીય મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ, સેજલબેન, રેન્જ આઈજી શ્રી અસારીજી, એસપી, એસડીપીઓ અને અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો, સિવિલ હોસ્પિટલ સહિત આખો ક્યાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બન્યું છે એની ચર્ચાઓ કરી છે. મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલા જ મારે વાત થઈ છે. પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું. એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે. હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે. એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે. પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે. 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે. રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના
માર્ગદર્શનને આદેશની નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી. એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું. એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી. જે કઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે. ઉચ્ચ કક્ષાએ સીધી તપાસના આદેશ એ પણ અપાણા છે. એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે. તપાસના વિષયો છે. તપાસ એ આગળ કરી રહ્યા છે. 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે શોધી ગોતીને એના પરિવારના સ્વજનને તકલીફ ન પડે એના માટે થઈને હોસ્પિટલાઇઝ પણ એ પોલીસ દ્વારા જ કરવામાં આવ્યા છે. ખૂબ ઝડપથી રાત્રે 12 વાગ્યા સુધીમાં એ એક્શન પણ લીધા, લોકોને શોધી પણ કાઢ્યા. ક્યાં ક્યાં એમણે આ પ્રકારની ચીજ વસ્તુ આપી છે એ પણ ઝડપથી પાછી લઈ લીધી. કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કદાચ ફોડી પણ નાખી હોય, એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે. આપણા સૌના ધ્યાનમાં છે. બનાવ બન્યો પુનઃ એકવાર કહું છું, એવું જ છે. પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે. એ ઘટના ઉપરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માંગે છે. જે કંઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે પ્રાઇમરી, એ 2 પીઆઈને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં એક એએસઆઈ પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માંગે છે. એ માટેનું પણ આ પગલું એ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનો વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજી પણ એસએમસી દ્વારા કડક હાથે કામ લેવાનું અને આ ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને એસએમસીએ કામ કરવા માટેની સરકારે અમને છૂટ આપી છે. ગંભીરતાથી આ વિષયને રાજ્ય સરકારે લીધો છે. નહીં તો કદાચ ન કરે નારાયણના મૃત્યુ આંક એ વધારે સંભાવના હતી થવાની. પોલીસે પણ એની ગંભીરતા લીધી, રાજ્ય સરકારે પણ લીધી, અને જેમાં જે લોકો સામેલ હતા એના પ્રાઇમરી જે ધ્યાનમાં આવ્યું છે એના ઉપર એક્શન